નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, 18 મહિનાનો ડીએ અપડેટ। આ વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓને ઘણી મોટી ભેટ આપી છે। તો જાન્યુઆરીમાં નવા પગાર પંચની રચનાને મંજૂરી મળ્યા બાદ બજેટમાં મોટી કર રાહત બાદ હવે કર્મચારીઓને તેમના ડીએ અંગે પણ અપડેટ મળ્યું છે, જે 18 મહિનાથી પેન્ડિંગ હતું। તો ટૂંક સમયમાં આ બાકી ડીએ રકમ કર્મચારીઓને આપવામાં આવશે। તો સરકારે આ અંગે પોતાનો અંતિમ નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે। તો કર્મચારીઓને આ બાકી ડીએ ક્યારે મળશે તે અમે તમને વિગતવાર જણાવીશું। તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો ડીએ નવીનતમ અપડેટ। કર્મચારીઓ માટે ડીએની રકમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ફુગાવા સામે લડવામાં કર્મચારીઓ માટે આ એક મોટો ટેકો છે। તો સરકાર દર 6 મહિને કર્મચારીઓને ડીએ આપી રહી છે, પરંતુ જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 એટલે કે કોરોના સમયગાળામાં ડીએમાં 18 મહિના માટે સરકારે ડીએ બંધ કરી દીધો હતો। તો હવે સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। તો હવે આ ડીએ કર્મચારીઓના ખાતામાં મોકલવાનું બાકી છે। તો છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રીય કર્મચારીઓ સતત આ ડીએની બાકી રકમની સાથે તેમના ખાતામાં જમા કરાવવાની માંગ પણ કરી રહ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો આ કારણોસર ડીએની રકમ બંધ કરવામાં આવી હતી। તો વર્ષ 2020માં ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો, તો ભારત પણ આનાથી પ્રભાવિત થયું અને આર્થિક કારણોસર સરકારે 18 મહિના સુધી ડીએ આપ્યું નહીં। આવું એટલા માટે થયું કારણ કે કોરોના સમયગાળો લાંબા સમય સુધી ચાલી રહ્યો। આ ડીએ રકમ 3-6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, એટલે કે જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી કર્મચારીઓને ડીએની રકમ મળી શકી ન હતી। તો હવે કર્મચારીઓ પણ આ ડીએના બાકી પગારની માંગ કરી રહ્યા છે। તો સરકારે પણ સ્પષ્ટ કર્યું છે। તો કેન્દ્ર સરકારે 18 મહિના બાકી રહેલા ડીએ અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા ડીએની ચૂકવણી અંગે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ પેન્ડિંગ નથી। તે જ સમયે કર્મચારીઓ હજુ પણ આશા રાખે છે કે સરકાર ગમે ત્યારે તેની ગ્રાન્ટની જાહેરાત કરી શકે છે। તો જેમ જાન્યુઆરીમાં 8મા પગાર પંચની મંજૂરી આપવામાં આવી હતી, તેવી જ રીતે સરકાર કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા આ ડીએ અંગે પણ જાહેરાત કરી શકે છે। તો કર્મચારીઓને આશા છે કે માર્ચના અંત સુધીમાં અથવા એપ્રિલમાં જાન્યુઆરી 2025 માટે ડીએ સમાચારની જાહેરાત સાથે 18 મહિનાના આ ડીએ એરિયર પર એક મોટી અપડેટ આવશે। તો ઘણા કર્મચારીઓ એવું પણ માને છે કે આવતા વર્ષે 8મા પગાર પંચના અમલીકરણ સાથે 18 મહિનાનું બાકી રહેલું ડીએ પણ જમા થઈ જશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કામદારો હજુ પણ માંગ કરી રહ્યા છે। તો કર્મચારીઓ હજુ પણ આ ડીએની માંગ કરી રહ્યા છે, જે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું। તો આ 3 અર્ધવાર્ષિક હપ્તાઓનો બાકી રહેલો ડીએ છે। તો કર્મચારીઓની વારંવાર માંગણીઓ છતાં સરકારે બાકી રહેલા ડીએ ચૂકવવાનો ઇનકાર કર્યો છે। તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકાર આ ડીએ એરિયર અપડેટ 3 હપ્તામાં અલગથી આપી શકે છે, તેનાથી મહેસૂલ પર કોઈ બોજ પણ નહીં પડે દોસ્તો। તો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। આ પહેલાં કર્મચારીઓને આ વર્ષે 2 વખત ડીએ વધારો મળશે। તો હાલમાં સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને 53% ડીએ આપવામાં આવી રહ્યું છે। તો ગયા વર્ષે નવેમ્બર સુધીનો એઆઈસીપીઆઈ ડેટા પ્રાપ્ત થયો છે। તેના મતે જાન્યુઆરી 2025નો ડીએ 3% હોઈ શકે છે, જેને કારણે તે 56% સુધી પહોંચી જશે। આ પછી જો 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધીનો ડીએ પણ એ જ રકમથી વધે તો તે 59% થઈ જશે। આ રીતે 8મા પગાર પંચના અમલીકરણ પછી તેને મૂળ પગારમાં મર્જ કરી શકાય છે,
તો એવી અપેક્ષા છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।